જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે। મનપાના મેયર તરીકે ધર્મેશ પોસિયાને જવાબદારી સોંપાઈ છે, જેઓ 12 પાસ અભ્યાસ ધરાવે છે, જ્યારે ડે મેયર તરીકે 23 વર્ષીય આકાશ કટારાના નામની પસંદગી કરાઈ છે। મનપાના સૌપ્રથમવાર મહિલાને સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી અપાઈ છે। પલ્લવીબેન ઠાકરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા છે, જેઓ BSc ઉપરાંત LLB નો અભ્યાસ ધરાવે છે। ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરાઈ, જ્યારે દંડક તરીકે કલ્પેશ અજવાણી નામની પસંદગી કરાઈ છે। આ તકે નવનિયુક્ત મેયર ધર્મેશ પોસિયાએ જણાવેલ કે રોડ રસ્તા સહિતના તમામ કામો કરવા માટે કટિબદ્ધ છે। આગામી દિવસોમાં જૂનાગઢનો વધુ વિકાસ થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે। બીજી તરફ નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર, રાજ્યની ભાજપ સરકાર, મનપામાં પણ ભાજપ સરકાર હોય, ટ્રિપલ એન્જિનની સરકાર જૂનાગઢના વિકાસને નવી ઊંચાઈ અપાવશે। મહત્વનું છે કે મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી 48 બેઠક પર ભાજપ અને 11 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। આજે મેયર તેમજ ડેપ્યુટી મેયર સ્થાયી મેયર સમિતિના ચેરમેનની પ્રથમ જનરલ બોર્ડમાં વરણી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ભારતીય જનતા પાર્ટીએ આવડી મોટી મને જવાબદારી આપી એ બદલ હું તમામ પક્ષના નેતાનો આભાર માનું છું અને જૂનાગઢના જે વિકાસના કામો છે એ ઝડપથી પૂર્ણ કરીશું અને સાથે સાથે જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જશું અને જૂનાગઢના 2 ડ્રીમ પ્રોજેક્ટ છે, એક નરસિંહ મહેતા સરોવર, એનું બ્યુટિફિકેશનનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું છે એ ઝડપથી પૂર્ણ થાય તેવી ખાતરી આપું છું।